જાતિના દાખલાનો ડખો સર્જાયો અને આપઘાતનો વિવાદ વકર્યો છે। પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। મામલતદાર અને નાયબ મામલતદાર સામે એફઆઈઆરની માંગ કરવામાં આવી છે। જાતિનો દાખલો ન મળતા પિતાએ આપઘાત કર્યો હતો તો મહીસાગરના કડાણાના રણકપુર ગામની આ ઘટના સામે આવી છે। પૂર્વ એમએલએ ગેંદાલ ડામોરે કહ્યું કે 1 મહિના સુધી મૃતકને ધક્કા ખવડાવ્યા હતા। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। મહત્વનું છે કે મહીસાગરના કડાણા રણકપુર ગામે જાતિનો દાખલો ન મળતા એક વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। રણકપુરના ડામોર ઉદાભાઈએ પોતાની પુત્રીના દાખલા માટે અનેક ધક્કા ખાવા છતાં દાખલો ન મળતા જીઆરડી ગાર્ડમાં ફરજ બજાવતા પિતાએ આપઘાત કર્યો છે। મૃતક દ્વારા કડાણા મામલતદારના અવારનવાર ધક્કા ખાતા અંગે કોઈ દિશા ન મળતા ગળે ફાંસો ખાઈ લેતા પરિવારમાં માતમ છવાયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ મૃતકની પુત્રીને પોસ્ટમાં નોકરી મળી હતી અને જેને લઈ નોકરી માટે અંગ્રેજીમાં દાખલો રજૂ કરવાનો હતો ત્યારે ગુજરાતીનો દાખલો અંગ્રેજીમાં મેળવવા માટે પિતા દ્વારા વારંવાર ધક્કા ખાઈને કંટાળી આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ છે। મૃતક પિતા પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં મામલતદાર અને નાયબ મામલતદારના ત્રાસથી આત્મહત્યા કરું છું તેવો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। एक वस्तु एवी पण छे के एमां एक नोट मळेली छे तो एनी वस्तु माटे पण वात थई रही छे। तो अत्यारे अमे कडाणा पोलीस स्टेशनमां एडी दाखल करवामां आवेली छे અને આ નોટના આધારે થોડું વેરિફિકેશન કરીને થોડું એક્સપર્ટ એડવાઇસ લઈને સુસાઇડ નોટ જ છે કે કઈ રીતે છે પોતાના જ હેન્ડરાઇટિંગ છે એ થોડું વેરિફિકેશન કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને અત્યારે કડાણા પોલીસ સ્ટેશન પીઆઈસી દ્વારા આ ઘટનાની તપાસ ચાલુ છે। આ કેસમાં જે કોઈ જવાબદાર હોય એની સામે પગલાં લો અને જાતિના દાખલા જેને પણ મળવા પાત્ર હોય જેને હકદાર હોય અથવા તો જે કાયદેસરના હોય એને જાતિના દાખલા તાત્કાલિક આપી દો। નથી મળવા પાત્ર એમને સમજાવીને કહો કે ભાઈ તમને આટલા આટલા કારણોસર મળી શકે એમ નથી અને એમને જવાબ આપો। 17 તારીખે અમને આપી કાકાએ અરજી આપી પણ ત્યાર પછી એ કાકાને બી બોલાયા અને એમની જોડે જે પુરાવા માંગ્યા એ કાકાને એક ચિઠ્ઠીમાં લખીને આપ્યું કે ભાઈ આટલી આટલી વસ્તુ તમારે રજૂ કરવાની। એટલે કાકા રજૂ કર્યું, કાલે જ રજૂ કર્યું, કાલ સાંજે આવ્યા અને એ રજૂ કર્યામાં જે અમે મંગાવ્યું હતું એ કાકાએ નથી રજૂ કર્યું। છેલ્લા મહિનાથી કેટલાય ધક્કા ખાધા પછી એ દાખલો ન મળતો અથવા કોઈ સંતોષકારક જવાબ ન મળતો એમણે આત્મહત્યા કરી અને સુસાઇડ નોટ લખી છે। હવે એ બાબતે અમે પોલીસને જાણ કરી પણ પોલીસ જાણ જ લે છે, એફઆઈઆર